ભગવાન શિવના ચરિત્રોની કથા બતાવી છે. ભગવાનના અનેક ચરિત્રો બતાવ્યા છે. પોતે વૈરાગી છે, પોતે ભસ્મ લેપન કરનાર છે, રૂડની માળાઓ પહેરનાર છે, માથે ચંદ્રમા ધારણ કર્યા છે, અને તમે જેમ સોનાનો સેટ પહેરો ને એમ એનું આભૂષણ છે અલૌકિક નથી ભગવાન શિવ. તમે જુઓ ભગવાન વિષ્ણુના તમે શૃંગાર જોજો, ઠાકોરજીના શૃંગાર જોજો. રેશમી પીતાંબર હશે, ગળામાં અનેક માળાઓ હશે, સોનાના આભૂષણોથી ભગવાન સજ્જ થયા હશે. જ્યારે શિવના શરીર ઉપર સોનું તો બાજુમાં, બગસરાનું કઈ નથી, સોનું તો બાજુમાં, પણ એનો શૃંગાર બતાવ્યો છે ભસ્મ. સ્મશાનની ભસ્મ ભગવાન લગાવે છે. ગળાની અંદર ભગવાને સર્પ ધારણ કર્યો છે. માથા ઉપર ચંદ્રમા, એક જટા ઉપર ગંગાજી. ભગવાન શિવના આ આવશે જ્યારે ભગવાન શિવના લગ્ન જ્યારે પાર્વતી આ મૃત્યુ મારો કેટલો બધો સુંદર છે મારી દીકરીનો. અને મેના તો ભગવાન વિષ્ણુને પહોંચવા ગયા, પણ ભગવાન કહે દેવી ઉભા રહ્યો, મૃત્યુ હું નથી, હું તો જાગમાં આવ્યો છું, મૃત્યુ તો પાછળ આવે છે. અને એ વખતે મેના રાણીને ભગવાન શિવનો વેશ જોઈ અને મેનાને ચક્કર આવી ગયા. અલૌકિક સ્વરૂપ જેનું છે ભગવાન શિવનું. અને તમે જુઓ દરેક દેવતાઓના જન્મ બતાવ્યા છે. ભગવાન કૃષ્ણનો જન્મ બતાવ્યો, જન્માષ્ટમીના દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું. તમામ દેવતાઓના જન્મ બતાવ્યા છે, તમામ દેવતાઓના મૃત્યુ બતાવ્યા છે. કૃષ્ણનું મૃત્યુ ક્યાં થયું હતું? ભાગવત સાંભળી છે ખબર હશે, હમણાં કીધું તો એક ભાગવત સાંભળી છે. ભગવાન કૃષ્ણનું મૃત્યુ ક્યાં થયું હતું? દાદા તમે જાણો, તમારો કનૈયો જાણે. એને જલારામના પારદીએ બાળકમાં આવ્યું તો ભગવાનનું મૃત્યુ બતાવ્યું છે. એક એવો દેવ બતાવ્યું છે કે એનો નથી કોઈ જન્મ બતાવ્યો, કે નથી કોઈ કારણ કે શિવ મહિના સ્તોત્રની અંદર જ્યારે પુષ્પદંતે આ સ્તોત્ર રચ્યું એમાં તો પણ આપણું કલ્યાણ થઈ જાય છે. અને એ જ કલ્યાણકારી ભગવાન શિવની કથા જ્યારે આપણને મળી છે, અને આજે તમારા બધાની ઉપસ્થિતિની અંદર આ ભગવાન શિવની કથાના તમે સાક્ષી બન્યા છો. અહીંયા વિદગ્ધ બ્રાહ્મણો આવ્યા છે ને, એમને પૂછજો કે ઘણી બધી એવી મોટી પ્રતિષ્ઠાઓ જ્યારે થતી હોય, 5-5 લાખ રૂપિયા, 1-1 કરોડ રૂપિયા દાન આપી ફોરેનમાં રહેતા કોઈ વ્યક્તિએ પાટનો નોંધાયેલો હોય, પણ જો એના ભાગ્યમાં ન હોય ને તો ત્યાંથી આવવાની ટિકિટ મળે નહીં અને એ આવી શકતો. અને અહીંયા એક પણ રૂપિયો કોઈએ દાન નહીં આપ્યું હોય તો એ જ પાર્ટી આને કહેશે કે ભાઈ મને ટિકિટ નથી મળી, મારી જગ્યાએ તું બેસી જા. યજ્ઞનો પાટલો કોઈ દિવસ ધન સંપદાથી પ્રાપ્ત નથી થતો સાહેબ. એમ કથા એ પણ તમને ગમે તેમ પ્રાપ્ત નથી થતી. કથા ક્યારે મળે છે તમને? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. શ્રીમદ ભાગવત કહે છે કે આ કથા તમને ક્યારે મળે? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતે. કેવી રીતે? તો સમજો, 7 જન્મનું તમને જ્યારે પુણ્ય પ્રાપ્ત થાય, 7 જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે તમને કથામાં જવાનો માત્ર વિચાર આવે છે. કથામાં આવી શકતા ખાલી વિચાર આવે એટલે હાલો અહીં માછી મહાજનમાં એક સરસ મજાની કથાનું આયોજન થયું છે તો જઈએ. માત્ર વિચાર આવે છે, તમે જઈ શકતા. વિચાર આવે અને કંઈક એમ થાય ના આજ તો પણ આ કંઈક કામ છે, આવું એક કામ કરો આજ નહીં કાલ જાશું, કથા છૂટી. બીજા 7 જન્મનું પુણ્ય તમારું ભેગું થાય.
એટલે માત્ર તમે કથાના પંડાલમાં આવીને બેહી શકો છો, કથા તમને મળતી નથી. બીજા 7 જન્મનું પુણ્ય ભેગું થાય એટલે માત્ર તમે કથાના પંડાલમાં આવીને બેહી શકો છો, કથાનું શ્રવણ નથી મળતું. ઘણા લોકો કે દાદા એવું તો થોડી હોય કે કથાના પંડાલમાં આવીને બેહીએ અને કથા અમને ન સાંભળવા મળે. ના મળે. કેવી રીતે? તો તમે કથાના પંડાલમાં આવીને બેઠા અને ઘરેથી ફોન આવે, મમ્મી ઘેર આવો, જરાક મહેમાન આવ્યા છે, ઘરે જવું પડશે. કથા તમારી છૂટી, પણ ત્રીજા 7 જન્મનું પુણ્ય ભેગું થાય અને ટોટલ 21 જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે તમને કથાનો શ્રવણનો લાભ મળે. આ પંડાલમાં બેહીને જેટલા કથા સાંભળો છો એ સમજી લેજો તમારા 21 જન્મનું પુણ્ય તમને મળ્યું છે, એટલે તમે આ કથાના પંડાલમાં આવીને બેઠા છો. ભાગ્યોદય બહુ જન્મ સમર્થ, તમારા ભાગ્યમાં હશે તો જ તમને કથા મળે છે. ભાગ્યમાં ન હોય તો કથાનું શ્રવણ મળતું નથી. જો કે માછી મહાજન સમાજ તો મને ખબર નથી કેટલા જન્મનું પુણ્ય લઈને બેઠો છે કે આ તો 53મું વર્ષ આવ્યું છે. 53 વર્ષથી અવિરત કથા થાય છે ને. વસંત પંચમીની રાહ જોવા માટે 1 વર્ષ 364 દિવસ રાહ જોવી પડશે, ત્યારે 365મો દિવસ વસંત પંચમીનો આજે ભગવાન હવેથી દર વર્ષે આપણે ત્યાં આવે છે. એ તો તમે વિચારો, દર વર્ષે. અને એમાં તમારું સૌભાગ્ય કેટલું બધું છે કે તમારી જેટલી પણ શેરીઓ છે એ દરેક શેરી એક વર્ષના અંતે અને એક શેરી એનું યજમાન પદ પ્રાપ્ત કરે છે. આ તમારું આનાથી મોટું બીજું તો કયું ભાગ્ય હોય છે? બીજું કયું ભાગ્ય કહી શકાય? દર વર્ષે ભગવાન સામેથી તમારે ત્યાં આવે. તમે બધા એક પદની અંદર ગાવશો બધા. આજ મારી ઓરડે આર્યા અવિનાશી અવિનાશી રે બાઈ મે બોલાવિયા રે સુંદર છોટાડા ઘનશ્યામ. બાઈ મે બોલાવિયા રે સુંદર ગુલાબ ના હાર રે સુંદર આરોપ્યા ને હાર. આડી રીતે નીકળે. આ પોથી યાત્રા શું કામ કરવામાં આવે છે કોઈને ખબર છે? કોઈ પણ કથા હોય, કોઈ પણ ગ્રંથની કથા હોય, ચાહે શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, રામચરિત માનસ હોય કે શ્રીમદ ભાગવત હોય, આ પોથી યાત્રા શા માટે નીકળે છે એની કોઈને ખબર છે? સાંભળવું છે કે કથા પ્રવેશ કરવો છે? સાંભળવું છે? સાંભળો. તમારા નજીકના, જો કે મહારાષ્ટ્ર કહી શકાય, એ મહારાષ્ટ્રના એક સંત થઈ ગયા, સંત એકનાથજી મહારાજ. બધાનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે બધા? સંત એકનાથજી જે સંત થયા, એક વખતે બનારસ કહેતા કાશીની અંદર એક ધર્મ પરિષદ હતી અને એ ધર્મ પરિષદની અંદર દેશ વિદેશમાંથી અનેક આવા વેદજ્ઞ જ્ઞાતાઓને બોલાવવામાં આવ્યા છે. અને એ વેદજ્ઞ જ્ઞાતાઓની અંદર આજે સંત એકનાથને પણ બોલાવ્યા છે. પછી તો ધર્મ પરિષદ યોજાણી
અને એ પરિષદની અંદર એક એક સંત એક એક મહાત્મા એક ઉભા થઈ અને અલગ અલગ પોતાની અંદર જે જ્ઞાન હતું એ પ્રમાણે ત્યાં પ્રવચન દીધું છે. અને એ જે ધર્મ પરિષદ યોજાણી એમાં આપણા મહારાષ્ટ્રના સંત એકનાથે પણ ત્યાં પોતાનું જે જ્ઞાન હતું એ જ્ઞાન ત્યાં પ્રગટ કર્યું. પણ એકનાથજીએ કયું જ્ઞાન પ્રગટ કર્યું? તો શ્રીમદ ભાગવતની અંદર જે ભગવાને બતાવ્યું છે ને એ જ્ઞાન ત્યાં પ્રગટ કર્યું છે. અને ભાગવતનું જ્ઞાન પ્રગટ કરવાની સાથે એ ધર્મ પરિષદની અંદર સૌથી શ્રેષ્ઠમાં ઉચ્ચ સ્થાન સંત એકનાથને આપવામાં આવ્યું છે. પહેલો પ્રથમ નંબર એકનાથનો આવ્યો. એટલે એ ધર્મ પરિષદના જે કમિટીના મેમ્બરો હતા એમણે નક્કી કર્યું કે ભાઈ એક કામ કરો, એક પાલખી મંગાવો. અને એક સુંદર મોટી પાલખી મંગાવી એમાં એકનાથજીને બેહાડો. કારણ સૌથી સારું અને શ્રેષ્ઠ જ્ઞાન એમનું હતું. એટલે બનારસની અંદર પાલખીમાં એકનાથને બેસાડી અને બનારસની અંદર પરિક્રમા કરાવી. એ વખતે જ્યારે પાલખી આવી અને ધર્મ પરિષદના એ કમિટીના મેમ્બરોએ સંત એકનાથને કહ્યું કે હવે તમે આ પાલખીની અંદર બિરાજમાન થાઓ. એકનાથને કહ્યું કે શા માટે? તો કહે છે કે તમારો પ્રથમ નંબર આવ્યો છે આ પરિષદની અંદર, એટલે આખા બનારસમાં તમારી પરિક્રમા થશે. અને એ વખતે આપણા મહારાષ્ટ્રનો સંત એકનાથ એને એટલું જ કીધું હતું કે બા આ પોથીની આ પાલખીની અંદર જો કોઈને સ્થાન આપવું હોય તો એ મારા શ્રીમદ ભાગવતને આપો. કારણ એ ભાગવત હતું ત્યારે મારો પ્રથમ નંબર આવ્યો છે. અને એ વખતે સૌથી પહેલા એ પાલખીની અંદર શ્રીમદ ભાગવતના ગ્રંથને બિરાજમાન કરવામાં આવ્યો. અને બનારસની અંદર પહેલી પોથી યાત્રા ત્યાં નીકળી અને ત્યાંથી પછી આ પ્રણાલી ચાલી છે. અને ત્યાંથી આ પોથી યાત્રા નીકળી. પોથી યાત્રાનો બીજો અર્થ એ બતાવ્યો છે કે ભગવાનનું જે વાંગમય સ્વરૂપ છે એ. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.